ડાયાબિટીસ છે એ પણ વાયુ, પિત્ત અને કફ 3 પ્રકારના હોય. એમાં 10 પ્રકારના જે છે એ કફને કારણે, 6 પ્રકારના પિત્તને કારણે, એમાં પિત્ત વધારે હોય, અને 4 એવા છે કે એ વાત જ હોય. એટલે કે 50% જે ડાયાબિટીસ છે એ કફજ છે. 10 કફજ ડાયાબિટીસ. આહાર વિહારનું તમે પાલન કરો એટલે મટી જાય, મટી જ જાય. કારણ કે અજીર્ણ આદિને કારણે થયેલા હોય છે. એટલે એમાં પછી લાંબો સમય દેવા પછી મટી ગયો, સારું થઈ ગયું. પછી અગ્નિનું ધ્યાન રાખો, દર્દી છૂટો. 50% દર્દી એમાં. જે પિત્તજ છે એ કષ્ટ સાધ્ય છે, એ 6 પ્રકારના છે. એટલે એમાં લાંબો 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ એમ દવા લેવી પડે. પછી એક લેવલ આવી ગયું, પછી દવા પણ છૂટી જાય, અથવા થોડી થોડી અમુક રસ ને એવું વધારે તમારે કાયમી ખાવું પડે. 4 પ્રકારના જે મધુમેહ છે એ વાતસ છે, એ અસાધ્ય છે. અસાધ્ય એટલે છે કે 10 દૂષ્યો સાથે એ વાયુના કારણે ક્ષય થયો હોય, શરીર નિર્બળ થઈ ગયું હોય, માંસ વગેરે ધાતુઓ એમાં ક્ષીણ થઈ ગઈ હોય, અગ્નિ બગડી ગયો હોય, એના પરિણામે એ દર્દી સાધ્ય થતો નથી. એ જીવે ત્યાં સુધી એને દવા આપવી પડે છે. એ ચાહે તમે એલોપેથી આપો, આયુર્વેદ આપો, હોમિયો, કોઈ પણ એની ચિકિત્સા કરવી પડે છે. જો આપણને જાજુ ન આવડતું હોય તો તત્રાદ્યા મારુતમ જ્ઞંતિ ત્રયસ્તિક્તા દયકફમ કષાયતિક્ત મધુરાહા પિત્તમન્યતુ કુર્વત. ડાયાબિટીસ જે પિત્તજ ડાયાબિટીસ છે એને ગળ્યો રસ ભરપૂર આપવાનો. પિત્તજમાં ડોક્ટરો કહે શેરડીનો રસ ન પીવાય, દ્રાક્ષ ન પીવાય, અમે આપીએ છીએ, હાજાય થાય.